ગુડ મોર્નિંગ બધાને. મજામાં છો બધા? થોડાક વધારે મજામાં છો કે આટલાક મજામાં છો? આટલા સરસ. તો મસ્ત પેન ચોપડા નીચે મૂકી અને અહીંયા ધ્યાન આપો. હું તમને થોડુંક વ્યવસ્થિત અને સારી રીતે પેપર સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું. આપણી સીઈટી પરીક્ષાના થોડાક જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે આપણે આજથી મોડલ પેપર સોલ્યુશનની શરૂઆત કરી રહ્યા છીએ. આજે આપણે સૌથી પહેલું મોડલ પેપર 1 જે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. ઓકે બેટા, પરીક્ષામાં આવા જ પ્રશ્નો આવશે, એટલે તમારે આ પેપરને માત્ર ને માત્ર ભણી નથી જવાનું, પણ એની ટિપ્સ એન્ડ ટ્રિક્સ યાદ રાખવાની છે, કારણ કે પરીક્ષામાં આપણને ખૂબ કામ લાગશે. ઓકે, આપણે પ્રશ્નોને સમજવાના છે અને સાથે સાથે એનો જવાબ આપવા માટે કેવી રીતે મગજથી તૈયાર થવાનો છે, આપણા મગજને કેવી રીતે એક્ટિવ કરવાનું છે, એ આપણે સમજવાનું છે. એટલે પેલી છેલ્લામાં ખૂણામાં પડેલી છોકરી એકદમ ટોપ પેક થઈને બેઠી છે બેટા, થોડીક આગળ ખસી જાય. આપણે સૂઈ જવાનું નથી, આપણે અહીંયા શીખવા માટે આવ્યા છીએ. શું કરવા માટે આવ્યા છીએ? તો આપણે આજે સૌથી પહેલાં સીઈટી મોડલ પેપર 1 સોલ્યુશન કરીએ. તમારા બધા પાસે જ પેપર છે, પણ તમારે પેપરમાં જોવાની જરૂર, પેપરને નીચે મૂકી દો, થોડી વારે પેપર આમ તેમ ફેરવશો નહીં. સૌથી પહેલો જે પ્રશ્ન છે એ ગણિત વિભાગનો છે. શેનો છે બેટા? આ જે સંખ્યા છે એમાં આપણને એવું કીધું છે કે 68,025માં 68,025માં 8ના સ્થાનનું દાર્શનિક મૂલ્ય શું આવે? હવે જરા ધ્યાન આપજો બેટા. આપણને જે પહેલો પ્રશ્ન આપ્યો છે એમને એ કંઈક આવો આપ્યો છે. શું કીધું છે એમણે? જુઓ તો 68,025 આમાં 8ના સ્થાનનું દાર્શનિક મૂલ્ય. કોઈને ખબર છે દાર્શનિક મૂલ્ય કોને કહેવાય? હા બેટા, તે સંખ્યા પોતે. એટલે જે બાળકોએ હમણાં ટેન્શનમાં આવી ગયા દાર્શનિક શબ્દ સાંભળીને, એ લોકોને ખબર ના હોય તો ખાસ કહું છું, તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ અંકનું દાર્શનિક મૂલ્ય તે સંખ્યા પોતે હોય. કોઈ પણ અંક હોય તો એનું બેટા દાર્શનિક મૂલ્ય કે, તો 8નું દાર્શનિક મૂલ્ય શું થાય, એવો જ્યારે આપણને પ્રશ્ન પૂછાય ત્યારે તમારે યાદ રાખવાનું છે 8નું દાર્શનિક મૂલ્ય 8 જ હોય. 8નું દાર્શનિક મૂલ્ય કેટલું હોય? ભલે એ ગમે તે સ્થાનમાં હોય, તો 8નું દાર્શનિક મૂલ્ય કે તો 8 જ થાય. 6નું પૂછે તો 6 જ થાય. ફરીથી કહું છું, ટટ્ટાર બેસો અને યાદ રાખી લેજો. પરીક્ષામાં જો આવો પ્રશ્ન આવે છે તો કોઈ પણ અંકનું દાર્શનિક મૂલ્ય પૂછે તો તે સંખ્યા પોતે, તે સંખ્યા. હવે જો એની જગ્યાએ મને 8ની સ્થાન કિંમત પૂછી હોત, શું પૂછ્યું હોત બેટા? 8ની તો સ્થાન કિંમત તમે લોકો જાણો છો એમ કે એ અંક કયા સ્થાનમાં છે એના આધારે આપણે સ્થાન કિંમત નક્કી કરતા હોઈએ છીએ. ઠીક છે, તો 8 કયા સ્થાનમાં છે? તો એકમ, દશક, સો, એટલે 8,000ના સ્થાનમાં છે, એટલે એની સ્થાન કિંમત 8,000 થાય. કેટલી થાય બેટા? રેડી? ધ્રુવ બેટા સીધી બેસ ને. ચલો, તો આ જે સંખ્યા છે એમાં આપણને 8નું દાર્શનિક મૂલ્ય પૂછ્યું હતું, તો દાર્શનિક મૂલ્ય પ્રમાણે છે તો આપણો કયો ઓપ્શન સાચો આવશે? ઓપ્શન ડી સાચો છે. હવે આમાં આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે 8ની સ્થાન કિંમત કેટલી, પછી 6ની સ્થાન કિંમત કેટલી, 2ની સ્થાન કિંમત કેટલી, 5ની સ્થાન કિંમત કેટલી. પછી આવો પણ પ્રશ્ન પૂછાય છે 8ની સ્થાન કિંમત અને 8ની દાર્શનિક કિંમતનો સરવાળો કેટલો, તો બેનો સરવાળો કરવાનો. ઠીક છે બેટા, આવો પ્રશ્ન પૂછાય 8ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત કેટલો, તો બાદબાકી કરવાની. અંતર કેટલું, તો બાદબાકી કરવાની. આ બધું તમારે યાદ રાખવાનું છે. જે રીતે પ્રશ્ન પૂછાય એ રીતે તમારે જવાબ લખવાનો છે. ક્લિયર થયો પહેલો પ્રશ્ન? બધાને સમજ પડી છે? તો પહેલો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જશે. બીજા પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ. આવી સંખ્યા આપે છે જો બેટા
5 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 0 ગુણ્યા 6 વત્તા 24 અને ઓપ્શન આપ્યા છે 24, 30, 420 અને 444. ઘણાને કદાચ એમ થતું હોય કે આ સંખ્યામાં તો સાહેબ 0 જોડે ગુણાકાર છે એટલે ઓપ્શનમાં 0 હોતા હોય, પણ આ લોકોએ 0 આપ્યા જ નથી. પણ જો કદાચ 0 આપે તો એ આ પ્રશ્નનો જવાબ કેટલો આવશે જીનલ? કેમ 24 આવશે? વચ્ચે સરવાળાની નિશાની છે અને બાજુમાં ધ્યાનથી જુઓ બેટા, આ બધી જ સંખ્યાઓ 0 સાથે ગુણકમાં છે એટલે કે ગુણાકારમાં છે. બેસ, બધાનું ધ્યાન અહીંયા છે. અદાબ મારાને. હવે જો કદાચ આમાં 0 પણ ઓપ્શન આપે તો પણ આપણો જવાબ 0 નહીં આવે. નિયમ શું કે? તો એવું કે બેટા 0 સાથે ગુણાયેલી સંખ્યા, 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, જવાબ 0 આવે. જવાબ કેટલો આવે? 0. તો ભલે તમે કદાચ અહીંયાથી 5 સત્તા 35, 35 દુના 70 કરો, પણ 70 ગુણ્યા 0 થાય એટલે એ થઈ જાય 0. કેટલા થઈ જાય? 0. અને પછી 0 ગુણ્યા 6 કરો એટલે આ આખું પદ છે ને આટલે સુધી, હો બેટા, આટલું પદ છે ને એ થઈ જાય 0 એટલે કે 0. શું થઈ જાય? 0. વત્તા 24 તો વધે કેટલા? ખાલી 24. કેટલા વધે? અને 24 વત્તા 0 એટલે આપણો જવાબ બેટા 24 જ થાય. આ યાદ રાખજો. પણ જો, ફરી કહું છું, પણ જો આ આખી સંખ્યા અહીંયા પણ ગુણાકાર હોત, અહીંયા પણ શું હોત? તો આખી પદાવલીનો જવાબ 0 આવી જતો. કેટલો આવી જતો? 0. ફરી સમજાવું છું, ધ્યાન આપજો. આટલી જે સંખ્યા છે એની જોડે 0 ગુણાયેલો છે એટલે આ 0 થયો, વત્તા 24 અલગ પડે છે એટલે જવાબ 24 આવ્યો. પણ જો અહીંયા ગુણાકારમાં 0 હોત તો આપણો જવાબ આવી જતો 0. કેટલો આવી જતો? 0. કોને કોને સમજાયું છે? ઓકે, ચલો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન. 799 ની અનુગામી સંખ્યા. 799 ની અનુગામી. એ જોવાનું છે હમણાં. અનુગામી સંખ્યા નથી આવડતી બેટા? કેટલા ના આવડે? જરા પૂરો હાથ ઊંચો કરો, મને ખબર પડે. નક્ષ 799 ની અનુગામી 798. હિતેશ 799 ની અનુગામી સંખ્યા 800. ખુશ્બુ? જીવિકા 798. મિતાલી 800. આ બાજુ બેટા 800. રુદ્ર? પાર્થ? માનવી? બેસી જાઓ, ચલો સમજાવું છું. બે શબ્દો યાદ રાખજો, અનુગામી અને પુરોગામી. અનુગામી અને પુરોગામી. અનુગામી એટલે પછીની સંખ્યા. અનુગામી એટલે અને પુરોગામી એટલે પહેલાની સંખ્યા. પુરોગામી એટલે જો આપણને કોઈ સંખ્યાની અનુગામી સંખ્યા કહે તો એના પછીની સંખ્યા લખવાની, એટલે કે એનામાં એક ઉમેરી દેવાનો. એનામાં એક. કોઈ સંખ્યાની પહેલાની સંખ્યા કહે એટલે આપણે એમાંથી એક ઓછો કરી દેવાનો. શું કરી દેવાનો? એક. પછી એક બીજો પણ શબ્દ આવી શકે છે, પૂર્વવર્તી અને પ્રતિવર્તી. પૂર્વવર્તી અને પૂર્વવર્તી એટલે પહેલાની સંખ્યા, પ્રતિવર્તી એટલે પછીની સંખ્યા. ધ્યાન રાખજો, એ પણ લખી દઉં છું. તો પ્રતિવર્તી કહેવાય બેટા એટલે પછીની સંખ્યા, અને પૂર્વવર્તી એટલે પહેલાની સંખ્યા. આ ધ્યાન રાખજો, કન્ફ્યુઝ થતા નહીં. અનુગામી એટલે પછીની સંખ્યા, પુરોગામી એટલે પહેલાની સંખ્યા. ઠીક છે? તો જો આપણને 799 ની પછીની સંખ્યા કે તો બેટા 800 જવાબ આવે. કેટલો જવાબ આવે? 800. અને પહેલાની સંખ્યા કહેતા તો 798 આવે.
ક્લિયર છે બધાને? આ તમારે યાદ રાખવાનું છે, ઠીક છે, અને પાક્કું તૈયાર કરી દેવાનું છે. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન જુઓ, મજાનો પ્રશ્ન છે. 84 માંથી 14 બાદ કરતા 84 માંથી 14 બાદ કરતા મળતી રકમનો એકમનો અંક. અહીંયા તમને બાદબાકીનો દાખલો નથી ગણવા કીધો, ખાલી એકમનો અંક પૂછી લીધો. શું પૂછી લીધો બેટા? એકમનો અંક. કેટલો આવશે એન્જલ? 0. કેવી રીતે જો બેટા? પહેલા આપણને કરવા કીધું બાદબાકી. શું કરવા કીધું? એટલે આપણે કરી દેવાની બાદબાકી. આપણે શું કરી દેવાની? તો 4 માંથી 4 જાય તો 0 અને 8 માંથી 1 જાય તો જવાબ આવ્યો 70. પણ જો તમે પૂરી સંખ્યા નહીં વાંચો તો તમે આ ઓપ્શનમાં 70 શોધશો અને 70 ઓપ્શનમાં મળશે નહીં. સમજાય છે? તો આખા પ્રશ્ન વાંચીએ ત્યારે આપણને એવું કીધું છે કે આપેલી સંખ્યાની બાદબાકી કરતા જે રકમ મળે છે, જે સંખ્યા મળે છે એનો એકમનો અંક પૂછ્યો તો એકમમાં બેટા 0 છે. એકમમાં કોણ છે? પણ આ જ સંખ્યાનો દશકનો પૂછ્યો હોત તો આપણો જવાબ આવતો 7. કેટલો જવાબ આવતો? ખબર પડે છે બધાને? રેડી બેટા? તો આ રીતે આપણે પ્રશ્ન સોલ્વ કરી શકીએ છીએ. આવા પ્રશ્નો પરીક્ષામાં આવે તો એને આવી રીતે આપણે સમજીને યાદ રાખી શકીએ છીએ. 5મા નંબરનો પ્રશ્ન જુઓ, શું આપ્યું છે આપણને? આપણને એક મોટી સંખ્યા આપી છે 5 71 003 અને આ સંખ્યાને શબ્દમાં લખો. પહેલો ઓપ્શન આપ્યો છે આપણને આના માટે કે 5,71,000. 5 લાખ કેટલા આપ્યા છે? 71. પણ જોઈને જ ખબર પડે કે 71,000 ની પાછળ 3 છે એટલે ઓપ્શન એ તો આવે. બીજો ઓપ્શન ચેક કરીએ, 5,71,003. 5 લાખ એટલે આપણે એકમ દશક કરી જોવાનું, આપણને આઈડિયા આવી જશે. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. તો 5,71,003. હા, આવી શકે છે. 5,71,003. 5,71,003 એ બંધ બેસતું નથી. 57,01,003. 57 લાખ ક્યારે થાય? જ્યારે લાખમાં 2 સંખ્યા હોય. લાખમાં કેટલી સંખ્યા બેટા? જ્યારે અહીંયા જુઓ, હું તો તમને આવું જ કહું છું, પહેલી 3 સંખ્યા છે એને વાંચો 100. પહેલી 3 સંખ્યાને શું વાંચો? 100. એટલે અહીંયા 1 હોય તો 103. બીજી 2 સંખ્યા છે એને બેટા 1000 વાંચવાનું. શું વાંચવાનું? અને એના પછીની જે સંખ્યા એને લાખ, એના પછીની સંખ્યા શું વાંચવાનું? અને એના પછીની જે સંખ્યા હોય એને વાંચવાનું કરોડ. એને શું વાંચવાનું? પહેલા 3 સંખ્યા સાથે બોલવાની, પછી 2 સંખ્યા સાથે બોલવાની, પછી 2 સંખ્યા સાથે બોલવાની અને પછી 2 સંખ્યા સાથે બોલવાની. આ આપણી ભારતીય પદ્ધતિ છે. આ આપણી કઈ પદ્ધતિ છે? અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આપણને એવું કહે કે પહેલા 3 સંખ્યા, પછી એ 3 સંખ્યા અને પછી એ 3 સંખ્યા. આ માત્ર ભણવાનું નથી પણ યાદ પણ રાખવાનું છે. રેડી બેટા? તો આ સંખ્યાને આપણે કેટલા લખીશું? 5 લાખ. શું લખીશું? કેટલા હજાર? 71,003. આવડી જાય ના આવડી જાય? તો 5મા નંબરનો જે પ્રશ્ન છે એમાં આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન. એના પછી યુગ દરરોજ 5 કલાક વાંચે છે. જોજો બેટા, યુગ નામનો છોકરો છે એ દરરોજ કેટલા કલાક વાંચે છે? તો 1 મહિનામાં કેટલા કલાક વાંચે? 1 મહિનામાં પૂછ્યું છે. દરરોજ એટલે 1 દિવસ. દરરોજ એટલે કેટલા દિવસ? તો 1 દિવસમાં બેટા એ 5 કલાક વાંચે છે. આવા 1 મહિનો પૂછ્યો એટલે 1 મહિનામાં આપણે દિવસ ગણવા પડે. શું ગણવું પડે? તો 1 મહિનાના કેટલા દિવસ હોય? 30 દિવસ હોય. કેટલા દિવસ હોય? તો 1 દિવસમાં 5 કલાક વાંચે તો 1 મહિનો એટલે 30 દિવસમાં કેટલા કલાક વાંચશે? 150. થોડાક મસ્ત લાઈન ચેક કરો ને, અસ્ત વ્યસ્ત થઈ ગયા છે આપણે વાંકાવાળી વાળી. અંદર કોણ વાતો કરે છે બેટા? ધ્યાન આપજો. ઓકે, આ દાખલો કદાચ તમને
ગણવામાં એમ થાય કે સાહેબ આમાં તો કશું આપ્યું નથી, ખાલી 5 એટલું જ આપ્યું છે, તમારે જવાબ કેવી રીતે લાવો? કે મોટાભાગના છોકરાઓ કન્ફ્યુઝ થતા હોય છે. જો તમને આવડે છે તો સારામાં સારી વાત છે, પણ જેને નથી આવડતું એમના માટે ખાસ કહું છું કે બેટા યુગ 5 કલાક દરરોજ એટલે કે એક દિવસમાં, દરરોજ એટલે કે એક દિવસમાં, ઓકે? તો દરરોજ એટલે એક દિવસમાં 5 કલાક વાંચે છે. આપણને પૂછ્યું એક મહિનામાં, એક મહિનો એટલે 30 દિવસ ગણવાના. કેટલા દિવસ ગણવાના? તો એક મહિનો એટલે 30 દિવસ, તો 30 દિવસમાં કેટલા? તો એક ઓપ્શન છે, તમે 30 દિવસ સુધી 5 5 5 5 5 ગણ્યા જાઓ. ઠીક છે. બીજો ઓપ્શન છે બેટા ગુણાકાર કરી દો. શું કરી દો? તો 30 ગુણ્યા 5 કરીએ આપણે તો 3 5 15 અને બાજુવાળો 0 એટલે 150 કલાક વાંચે. એક મહિનામાં કેટલા કલાક વાંચે? 150 કલાક. હવે તમે દરરોજ કેટલા કલાક વાંચો છો એમ કહો મને? બસ. પણ યુગને જોઈને આપણે શીખવાનું છે કે આપણે થોડું વધારે વાંચન કરવું જોઈએ. 6થા નંબરનો પ્રશ્ન બેટા થઈ ગયો. 7મા નંબરનો પ્રશ્ન આપણને આવો પ્રશ્ન પૂછાયો છે કે 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? બેટા અંદરો અંદર ચર્ચા નથી કરવાની. પાંચ અંકની છેલ્લે બેટા મિતેશ 99,999. કેવી રીતે ખબર પડી તને? હે બેટા કોઈ નિયમ છે? મનીષ કેમ બેટા કેવી રીતે ખબર પડી? 5 અંકની છે એટલે 5 નવડા. સરસ, બેસીએ, ધ્યાન આપજો બેટા. જ્યારે આપણને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા પૂછે ત્યારે આપણી પાસે એક નિયમ હોય છે. શું હોય છે આપણી પાસે? એક સૌથી મોટી પૂછે તો બધા જ નવડા, બધા જ. માની લો કે 1 અંકની પૂછે તો 1 નવડો, 1 અંકની પૂછે તો 2 અંકની સૌથી પૂછે તો 2 નવડા, 3 અંકની સૌથી મોટી સંખ્યા પૂછે તો 3 નવડા, 4 અંકની સૌથી મોટી સંખ્યા પૂછે તો 4 નવડા અને 5 અંકની સૌથી મોટી સંખ્યા પૂછે તો 5 નવડા. પણ 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ લેવાની છે આપણે? કઈ લેવાની છે? 1. ઠીક છે. તો 1 અંકની સૌથી નાની સંખ્યા 1. પછી 2 અંકની કે તો બેટા 1 એકડો અને 1 0. 3 અંકની પૂછે તો 1 એકડો અને બાકીના 2 0. 4 અંકની પૂછે તો 1 એકડો અને બાકીના 3 0. 5 અંકની પૂછે તો 1 એકડો અને બાકીના 4 0. આ યાદ રાખી લેજો, પરીક્ષામાં કામ લાગશે અને તો અગર આપણે આ 7મા પ્રશ્નમાં જોવા જઈએ તો 5 અંકની સૌથી મોટી સંખ્યા એ ઓપ્શન કયો થઈ જશે બેટા આપણા માટે? ઓપ્શન રેડી. ચલો 8મા નંબરનો પ્રશ્ન. એક કાચની પેટીમાં બિલાડીઓના ખાલી 64 પગ જ દેખાય છે. બિલાડીના આપણા પગ હરકા હોય એમ લાગે ના હોય? તો જ્યારે કોઈ વ્યક્તિ કાચની પેટીમાં જુએ છે તો એને ખાલી પગ જ દેખાય છે. શું દેખાય છે? ખાલી. અને કેટલા પગ દેખાય છે? ટોટલ 64. કેટલા દેખાય છે? તો કહો આ પેટીમાં કેટલી બિલાડીઓ હશે? હાથ ઊંચો કરજો. 64 પગ દેખાય છે તો બિલાડીઓ કેટલી હશે? દિમાગ લગાવો. હેતવી ઓપ્શન એ. પણ કેટલી બિલાડી? 64 બિલાડી. એ તો પગ છે બેટા, બિલાડી કેટલી હશે એવું પૂછે છે. કેટલા આપેલા છે તે ઓપ્શન એ તો કેટલી? 16 બિલાડી. લક્ષ્મી કેવી રીતે ખબર પડી?
એક બિલાડીના 4 પગ તો 16 બિલાડીના 64. મતલબ આમ ડાયરેક્ટ ખબર પડી જતો કે બિલાડીની સંખ્યા ઓપ્શન પરથી ચેક કરો. એક બિલાડીના 4 પગ હોય. બેસો બેટા. એક બિલાડીના કેટલા પગ હોય? તો 16 ગુણ્યા 4, 16 ચોક 64. અહીંયા 15 એને 14 બિલાડી કીધી તો 14 ચોક કેટલા થઈ જાય? 14 ચોક 56. અહીંયા એને 12 બિલાડી આપી છે. 12 ચોક. હવે 256 બિલાડીને 64 પગ થાય જ કેવી રીતે ઓપ્શન ડી તો? એટલે એ તો આવે નહીં. ઠીક છે બેટા. એટલે ડાયરેક્ટ. અને બીજું કદાચ ના ખબર પડે તો તમે આવી રીતે દાખલો ગણી શકો કે એક બિલાડીના 4 પગ. એક બિલાડીના કેટલા પગ? તો 64 પગ હોય તો કેટલી બિલાડી હોય? તો બેટા 64 એકા 64 અને પછી 64ના 4 વડે ભાગાકાર કરો. 64નો 4 વડે શું કરો? મતલબ 4 પગ પ્રમાણે 64ના ભાગ કરો એટલે ભાગાકાર કરો તો આપણો જવાબ આવી જાય. જેમ કે 4 એકા 4, 5 બાકી કરીએ તો 2, ઉપર સુધાર્યા 4 તો 4 6 24. તો આવી રીતે જો તમે ભાગાકારનો ઓપ્શન પરથી ખબર પડી જાય તો સારામાં સારી વાત છે. પણ જો તમને ઓપ્શન ઉપરથી નથી સમજાતું તો બેટા તમે યાદ રાખો, ભાગાકાર કરી લો, તમારો જવાબ આવી જશે. મસ્ત. બેસો જરાક અદાપ મારીને. ચલો એના પછી 9મા નંબરનો પ્રશ્ન. મસ્ત પ્રશ્ન છે. જો 9 વાગ્યે અને 00 મિનિટે એટલે કે 9 વાગ્યે મિનિટ કાંટો કયા અંક પર હશે? હવે જો તમને ઘડિયાળ આવડી જાય તો તમારા માટે આ પ્રશ્ન ઈઝી છે. 9 વાગવું મતલબ અહીંયા વાગ્યા હશે કેટલા બેટા? 12. અહીંયા વાગ્યા હશે, અહીંયા વાગ્યા હશે, અહીંયા વાગ્યા હશે. 9 વાગ્યે આપણને મિનિટ કાંટો પૂછ્યો છે અને ઓપ્શન આપ્યા છે 9 પર હશે, 11 પર હશે, 10 ઉપર હશે કે 12 હશે. મિનિટ કાંટો પૂછ્યો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તન્વી, 12 ઉપર હશે. અંજના બોલ ને મેડમ. અનિકેત બોલ ને મેડમ. કિશન, રાજલ, કેવી રીતે ખબર પડી 12? કોણ કહેશે મને? ખબર કેવી રીતે પડી એવું કોણ કહેશે? કોઈક તો કહો. બેસી આવો. તો એક તો તમે મનમાં ઘડિયાળ નક્કી કરો. ભાઈ 9 વાગ્યા છે એનો મતલબ કે 9 ઉપર તો કયો કાંટો હશે? કલાક કાંટો હશે. 9 ઉપર કયો કાંટો હશે? અને મિનિટ થઈ હશે 60 એટલે 12 ઉપર કયો કાંટો હશે? મિનિટ કાંટો. ઠીક છે બેટા. તો આવી રીતે તમે નક્કી કરી શકો છો. તો 9 વાગ્યા છે મતલબ કલાક કાંટો અહીંયા હશે બેટા અને મિનિટ કાંટો અહીંયા હશે. રેડી? પ્રશ્ન આવો પૂછાઈ શકે છે કે ભાઈ જ્યારે 9 વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કયો ખૂણો બનશે? કાટખૂણો. ઠીક છે બેટા. તો એવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી 10મા નંબરનો પ્રશ્ન, 1 થી 20 સુધીની તમામ સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 થી 20 સુધીની. કેટલા સુધી બેટા? 1 થી બોલો. 1 થી 20 સુધીની તમામ સંખ્યાનો સરવાળો કેટલો? 210 કહે છે. બેસી જાઓ. ચલો બેટા આપણે ચેક કરી લઈએ ફટાફટ. તમે બધા રેડી છો? હવે આવો દાખલો પૂછાય ને ત્યારે આપણે સરવાળો કરવો પડે. તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 12 13 14 15 16 17 18 19 20. રેડી? ચાલો સરવાળો કરવા માટે હું બધાને ઊભા નથી લખતો. મને કેવું સરળ પડે એ જરા જોજો બેટા. આ 20 ને 10 એટલે 30. 20 ને 10 એટલે વત્તા આ 19 અને બીજા 1 એટલે 20 વત્તા 18 અને 2 એટલે 20 17 અને 3 એટલે 20 16 અને 4 એટલે 15 અને 5 એટલે પછી 14 અને 6 એટલે વત્તા
13 અને 7 એટલે વત્તા 12 અને 8 એટલે અને 11 અને 9 એટલે હજુ કોઈ બાકી રહ્યું? ગણ લો ચલો. 20 20 દુ 40 20 તરી 60 20 ચોક 80 20 પંચા 100 20 ચાર 20 સત્તા 20 આઠા 20 આઠા 160 20 નવા 180 ને 30. કેટલી વાર લાગી? થઈ ગયું ના થઈ ગયું? તો આવી રીતે આપણે કરી શકીએ છીએ. અહીંયા આપણે ટ્રિક્સ વાપરવાની નથી, કારણ કે ટ્રિક્સ પરીક્ષામાં ભૂલાઈ શકે છે, એટલે આપણે આનો સરવાળો કરી લેવો સારો, પણ ધ્યાનપૂર્વક કરવું. રેડી બેટા? તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ 210. 95 નો ખૂણો કેવો કહેવાય? 95 બોલો ચલો. લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ કે કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ કે એક પણ નહીં? કેવી રીતે ખબર પડી ગુરુકોણ? 90 કરતા. તો બેટા ધ્યાન આપજો યાર, અહીંયા ધ્યાન આપજો બધા જ. આ અવાજ આવે છે ક્યાંકથી? આવો જે ખૂણો હોય ને કહેવાય બેટા 90 અંશનો. શું કહેવાય? અને જે ખૂણો 90 અંશનો હોય ને એને આપણે કહીએ છીએ કાટકોણ. શું કહીએ છીએ? 90 કરતા મોટો હોય, 90 કરતા કેવો હોય એને કહેવાય ગુરુકોણ. શું કહેવાય એને? અને 90 કરતા નાનો હોય એને કહેવાય લઘુકોણ. શું કહેવાય બેટા? તો આનો એક પ્રશ્ન પરીક્ષામાં આવશે, તમારે યાદ રાખવાનું છે, ધ્યાન આપવાનું છે. એમ આપ્યો છે 12મા નંબરનો પ્રશ્ન જુઓ. આ એમ માં ખૂણાઓની સંખ્યા કહો તમે મને. આ એમ માં તમને કેટલા ખૂણા દેખાય છે કહો? 3. કયા કયા જોઈ લો? 1 2 અને 3. પતી ગયો. ઓકે, તો આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન. હવે જરા ધ્યાન આપજો, 13મા નંબરનો પ્રશ્ન ગણતરી વાળો છે. 6 મીટર લંબાઈના કાપડમાંથી 6 મીટર લંબાઈના કાપડમાંથી 20 સેમી લંબાઈના કેટલા ટુકડા બનાવી શકાય? કોઈને આવડતો હોય તો મને કહો કે હા સર અમને આવડે છે. મસ્ત ટટ્ટાર બેસી જાઓ, સમજાવું હું તમને અદાપ મારીને. ધ્યાન આપજો. કાપડ કેટલા મીટર છે? 6 મીટર. કેટલા મીટર છે? તો 6 મીટર એટલે મોટું કહેવાય, સાડી જેવડું. તો 6 મીટર કાપડમાંથી 20 સેન્ટીમીટર લંબાઈના ટુકડાઓ બનાવવાના છે. એટલે શું કરવાનું છે? તો મોટું કાપડ છે ને બેટા, એમાં જ નાના નાના ટુકડા બનાવવાના. શું કરે? નાના નાના. એક ઓપ્શન છે કે તમે ઘરેથી સાડી લઈ જાઓ, ત્યાં બેઠા બેઠા ટુકડા કરો 6 મીટરની સાડી લઈ જઈને. અને બીજો ઓપ્શન છે મોટા કાપડમાંથી નાના નાના ટુકડા કરવાના છે, એટલે ભાગ પાડવાના છે. શું કરવાના છે બેટા? અને ભાગ પાડવાના છે એવું સમજ પડે એટલે આપણે વિચાર કરવાનો કે ભાગાકાર કરવાનો છે. શું કરવાનો છે? બધાનું ધ્યાન અહીંયા છે. મારા હાથમાં જુઓ ને, તમને શું દેખાય છે? આ માર્કરમાં કેટલા પોઈન્ટ છે? માર્કરમાં કેટલા પોઈન્ટ છે? મારી જે આંગળી છે એ ભાગ તમને કેવો દેખાય છે? કોને કોને દેખાય છે કાળો? અને મારો અંગૂઠો છે એ ભાગ કેવો દેખાય છે તમને બધાને? કેવો દેખાય છે? થોડાકને જ દેખાય છે, બીજાને નથી દેખાતો. કેવો છે આ રંગ? કેવો છે આ? તો બધા કેમ નથી બોલતા? પેલા પાછળ વાળાને બોલતા નથી આવડતું બેટા? સાચું તમને બધાને સફેદ દેખાય છે? કોને કોને દેખાય છે? 2 હાથ ઊંચા કરો. પેલા અડધા હાથ ઊંચા કર્યા નથી દેખાતો? મૂકી દે. ચાલો અદાપ મારો, ધ્યાન આપજો. એમ તો બેટા આપણને કીધું છે 6 મીટર એટલે મોટું, એટલે કે 6 મીટર લંબાઈનું જે કાપડ છે એમાંથી આપણે કેટલી સેમી? 20 સેમી લંબાઈના ટુકડા બનાવવાના છે. કેટલા સેમીના બેટા? 20 સેમી. એટલે નાના નાના ટુકડા બનાવવાના છે, એટલે એનો ભાગ પાડવાનો છે. ભાગ પાડવાનો છે મતલબ ભાગાકાર કરવાનો છે. પણ ધ્યાન રાખવાનું છે કાપડ છે ને એ મીટરમાં છે.
કાપડ શેમાં છે બેટા? અને ટુકડા આપણે સેન્ટીમીટરના કરવાના છે. શેમાં કરવાના છે? ખબર તો પડી ગઈ કે ભાગાકાર કરવાનો છે, પણ 6/20 કરશો તો લોચો પડશે. આ મીટરમાં છે એટલે એને પહેલા સેન્ટીમીટરમાં ફેરવવાનું. શેમાં ફેરવવાનું? તો 1 મીટર એટલે 100 સેમી હોય, એ યાદ રાખજો, કામ લાગશે પરીક્ષામાં. 1 મીટર એટલે 100 સેમી. 6 મીટર એટલે 600 સેમી. 6 મીટર એટલે કેટલા સેમી બેટા? અને 600/20 કરવાના. 600 ભાગ્યા કેટલા કરવાના? 20. 0 0 અહીંયાથી ઉડી જાય. 0 0 અહીંયાથી 60/2 કરો તો કેટલો જવાબ આવી જાય? 30. કેટલો જવાબ આવી જશે? એનો મતલબ કે આ જે કાપડ છે એમાંથી, હા, 6 મીટર લંબાઈના કાપડમાંથી 20 સેન્ટીમીટર લંબાઈના કુલ 30 ટુકડા બને. કેટલા ટુકડા બનશે બેટા? સમજ પડી છે બધાને? તો 13મા પ્રશ્નમાં અગર જવાબ જોવા જઈએ તો A, B, C અને D માંથી સાચો જવાબ થઈ જાય ઓપ્શન B. રેડી? તો આવી રીતે આપણે દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. હજુ આપણે 2 દાખલા સોલ્વ કરવા છે, ધ્યાન આપજો. જયમીન મેળામાં ઘરથી 500 રૂપિયા લઈને ગયો. જયમીન ક્યાં ગયો? કે બહાર છે? અહીંયા છે. ઓકે. જયમીન ઘરેથી બેટા 500 રૂપિયા લઈને ગયો. કેટલા રૂપિયા લઈને ગયો? એણે મેળામાંથી 125 રૂપિયાની બંદૂક લીધી. 125 રૂપિયાની શું લીધી? અને 200 રૂપિયાની ગાડી લીધી. શું લીધી? 200 રૂપિયાની. લઈ કેટલા ગયો તો? 500. કેટલા લઈ ગયો તો? 125 રૂપિયા વાપરી નાખ્યા અને 200 રૂપિયા વાપરી નાખ્યા. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? ડાયરેક્ટ બી ખબર પડી જાય તમને, મોઢે મોઢે ગણતરી ના કરો તો. વિશ્વા 325, 375, 190 કે 175? 325 રૂપિયા હજુ એની પાસે બાકી રહ્યા. હા બેટા પ્રણવ, 325 नैतिक, तुमने तो भाई बात ही बदल दी, जज्बात ही बदल दी. क्या बात कर रहे हो? ये दोनों कह रहे हैं 375 बाकी रही और तुम कह रहे हो 175 बाकी रहे. ऐसे कैसे हो सकता है? वीरिया, हितेश, यार ये सब लोचा क्यों पड़ रहा है ऐसे ऐसे? हाँ बेटा बोल दे प्रियांशी. 175. खुशबू શું કેવું છે? 375. જીવિકા 125, 75. કૃપાલી, ફોરમ, પાર્થ, હા જયમીન, તારું નામ હે? હા. અરે જયનીલ ને જયમીન બે હે નહીં આપણે? હા જયમીન તું બોલ પહેલા. 175. અને જયનીલ તારે શું કેવું છે? પાક્કું? બંદૂક ને ગાડી ક્યાં મૂકી? બેસી આવ બેટા, બેસી આવ, સમજાવું છું, ધ્યાન આપજો. અવાજ નહીં. તો જે 375 જવા વાળા છે બેટા, જરાક મગજ તો લગાવો. ગાંડા છો તમે. આપણે એવું વિચારો કે આપણે જ 500 રૂપિયા લઈને ગયા. કેટલા લઈને ગયા? અહીંયા જોઈને ખબર પડે. 500 માંથી 125 ની તો લઈ લીધી બંદૂક. શું લઈ લીધી? મતલબ વધ્યા કેટલા? 375 વધ્યા. કેટલા વધ્યા? 300 ને એમાંથી પાછા 200 વાપરી નાખ્યા, ગાડી લીધી. 375 માંથી પાછા બીજા 200 વાપરી નાખ્યા આપણે ગાડી લઈને. તો હવે કેટલા વધ્યા આપણી પાસે? સમજાય છે? એટલે પરીક્ષામાં ઉતાવળ કરવાની નહીં. દાખલાને એકવાર સમજતા 2 વાર સમજવાનું. કેટલી વાર સમજવાનું બેટા? 2 વાર. તો અહીંથી ધ્યાન રાખવાનું છે કે વાપરી કેટલા નાખ્યા આપણે? 375. કેટલા વાપરી નાખ્યા? 325. કેટલા વાપરી નાખ્યા? 300 ને. તો વધ્યા કેટલા? ખાલી 175. કેટલા વધ્યા? 175. તો આવી રીતે આપણે 14મા દાખલાનો જવાબ શોધી શકીએ છીએ. એક પેટર્ન આપે છે અને એનો તમે મને જવાબ આપી દો, એટલે બાકીનું આપણે પછી જોઈએ. 36, 30, 25, 21. તો હવે કેટલા?
36, 30, 25, 21. તો હવે કેટલા? હજુ થોડાક વધારે બાળકોના હાથ ઊંચા થાય તો પછી આપણે પૂછીએ તમને. છેલ્લે કુણાલ, પાક્કુ, નક્ષ, દર્શિલ, કૃતિકા, બેટા બોલને છેલ્લે. 17, ધ્રુવી 17. હા બેટા બોલને, તને પૂછું છું. તાર બાજુમાં 17, બાજુમાં 18, 17, 18. પ્રિયાંશી બોલે બેટા. મયુરી 16. હા બેટા તું બોલ ને. હા તું કેટલા? 18. હા બેટા બોલ ને. મનીષ, હિતેશ, વીર, પાર્થ, બોલ ને બેટા. મિતાલી, એન્જલ, બોલ ને બેટા. બોલ ને બેટા. ખુશ્બુ, બોલ ને બેટા પાછળ. લક્ષ્મી, હા બેટા બોલ ને. બાજુમાં બેસી યાર. ચલો ચેક કરી લઈએ સાચો જવાબ શું છે. ધ્યાન આપજો. સૌથી પહેલા હતા 36. કેટલા હતા બેટા? 36 ના થઈ ગયા 30. 36 ના થઈ ગયા, મતલબ પેટર્નમાં વધ્યા કે ઘટ્યા? કેટલા ઘટ્યા? તો -6 થયા. 30 માંથી થયા 25. 30 માંથી થયા, મતલબ વધ્યા કે ઘટ્યા? કેટલા ઘટ્યા? 25 ના થઈ ગયા 21. 25 ના થઈ ગયા, મતલબ વધ્યા કે ઘટ્યા? કેટલા ઘટ્યા? તો પહેલા 6, પછી 5, પછી 4. તો હવે કેટલા ઘટશે? બોલો. 21 માંથી 3 જાય તો? સાચો જવાબ છે બેટા 18. કયો છે? કેટલાને સમજ પડી છે આમાં? એટલે જેને આ પેટર્ન નથી આવડતી, પેટર્નો પૂછાય પરીક્ષામાં તો બેટા મગજ લગાવવાનું. વધે છે કે ઘટે છે? શું મગજ લગાવવાનું? વધે છે કે? સમજ પડી બધાને? અને આવી રીતે આપણે પેટર્નને સોલ્વ કરી શકીએ છીએ. સૌથી પહેલા આ 15 દાખલા વ્યવસ્થિત રીતે સમજી, શીખી અને ગણી લો. એના પછી આપણે આગળના દાખલા સોલ્વ કરીએ.